જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર આજે વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ 18ની શરૂઆત કરવાની છે, વન્ય જીવન. તો ભારતનું વન્ય જીવન કેવું છે? ભારતના વન્ય જીવન માટેનો જે પણ કંઈ ભૌગોલિક પ્રદેશો છે એ કેટલા ભાગમાં વહેંચાયેલા છે, કયા વિસ્તારની અંદર કયા પ્રાણીઓ પક્ષીઓ જોવા મળે છે, અભયારણ્યો છે, રાષ્ટ્રીય ઉદ્યાનો જે એની સુરક્ષા માટે બનાવવામાં આવેલા છે તે, જૈવ સંરક્ષણના ક્ષેત્રો છે, પરિયોજનાઓ છે, એના વિશે આ પાઠની અંદર માહિતી મેળવવાની છે. તેમજ વન્ય જીવોને બચાવવા માટે કયા કયા ઉપાયો કરી શકાય એની ચર્ચા પણ આ પાઠમાં આપણે કરવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો પાઠની શરૂઆત કરીએ. ભારત ભૂપૃષ્ઠ અને આબોહવા સંબંધી ઘણું વૈવિધ્ય ધરાવતો દેશ છે. ભારતનું ભૂપૃષ્ઠ અને આબોહવા અવારનવાર વિદ્યાર્થી મિત્રો તમે 17મો પાઠ ભણ્યા ત્યારે પણ આ માહિતી મળી, 16મો પાઠ ભણ્યા આબોહવા ત્યારે પણ. ભારતનું ભૂપૃષ્ઠ વિશે તમે 14મા પાઠમાં ભણ્યા કે ભારતનું ભૂપૃષ્ઠ 5 પ્રકારનું છે. ઉત્તરનો પર્વતીય પ્રદેશ, ઉત્તરનો મેદાની પ્રદેશ, દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ છે, એના પછી છે તટીય મેદાનો અને પાંચમું દ્વીપ સમૂહો. કે આ 5 પ્રકારમાં ભૂમિ એની વહેંચાયેલી છે. આબોહવા પણ જુદી જુદી છે. ક્યાંક સમ આબોહવા છે, ક્યાંક વિષમ આબોહવા છે, ક્યાંક ખંડિત આબોહવા છે. આબોહવા અને ભૂપૃષ્ઠના વિવિધ ધરાવતો દેશ છે. આવું જ વૈવિધ્ય અહીંની વન્યજીવ સૃષ્ટિમાં જોવા મળે છે. ભારતની જે વન્યજીવ સૃષ્ટિ છે, જંગલોની અંદર વસતી, એની અંદર પણ આ વિવિધતા છે. સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની 15 લાખ પ્રજાતિઓ નોંધાઈ છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સમગ્ર વિશ્વની અંદર જીવસૃષ્ટિની કેટલી પ્રજાતિઓ નોંધાઈ છે? તો 15 લાખ. જે પૈકીની 81,251 પ્રજાતિઓ ભારતમાં જોવા મળે. ભારતની અંદર કેટલી નોંધાયેલી છે? 81,251 પ્રજાતિઓ, જેમાં પક્ષીઓ, સરીસૃપો છે, ઉભયજીવી પ્રાણીઓ, સસ્તન પ્રાણીઓ, મત્સ્ય જાતો તેમજ કીટકો વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દેશના વિવિધ પ્રકારોના જંગલોમાં વસતી વન્યજીવ સૃષ્ટિની ઓળખ માટેના સંશોધનો ચાલુ હજી પણ છે, એના સંશોધન શરૂ છે. ભારત જૈવ વૈવિધ્યની દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ બૃહદ જૈવ વૈવિધ્ય ધરાવતા 8 દેશોમાં 6થા ક્રમે આવે છે. કેટલામો ક્રમ ભારતનો છે? 6થો. ભારતના જંગલ વિસ્તારનું પ્રમાણ ઓછું છે, તેની સરખામણી આ વન્યજીવ વૈવિધ્ય ઘણું નોંધપાત્ર છે. જંગલનું પ્રમાણ ભારતમાં ઓછું જોવા મળે. તો હવે ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશો જોઈએ તો વનસ્પતિની વિવિધ લાક્ષણિકતાઓને આધારે તેના કુદરતી પ્રદેશો પાડવામાં આવે છે. વનસ્પતિઓની જુદી જુદી લાક્ષણિકતાઓ હતી એટલે એના જુદા જુદા પ્રદેશ પાડવામાં આવ્યા હતા કુદરતી પ્રદેશોમાં. તે મુજબ જીવસૃષ્ટિના આધારે પણ પ્રાદેશિક વિતરણ તારવી શકાય. જીવસૃષ્ટિના આધારે પણ એના અલગ અલગ પ્રદેશ પ્રમાણે વિતરણ કરી શકાય. ભારતમાં જોવા મળતી જૈવ સૃષ્ટિને તેની લાક્ષણિકતાઓમાં સામ્ય અને કોઈ પ્રદેશમાં તેમની વિશેષ ઉપસ્થિતિ, વસવાટ જેવા પાસાના આધારે ભારતને 9 પ્રાણી ભૌગોલિક ભાગમાં વહેંચવામાં આવે છે. કેટલા ભાગમાં વહેંચાય છે? 9. કે જુદા જુદા પ્રદેશની લાક્ષણિકતાઓ સામ્ય હોય, કોઈ પણ પ્રદેશમાં તેની વધારે ઉપસ્થિતિ હોય, એનો વસવાટ હોય, આ બધાનું મૂલ્યાંકન કરી અને પ્રાણી ભૌગોલિક ભાગને 9 ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું છે હિમાલય પ્રદેશ, બીજું લડાખ અને શુષ્ક શીત ક્ષેત્ર, ત્રીજું હિમાલયનું વનાચ્છિદ નીચલું ક્ષેત્ર, હિમાલયના વનસ્પતિ વિહીન ઊંચા ક્ષેત્ર, પાંચમું ઉત્તરનું મેદાન, છઠ્ઠું રાજસ્થાનનો રણ પ્રદેશ, સાતમું દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ, આઠમું સમુદ્ર કિનારો અને નવમું નીલગિરીની પહાડીઓ. તો આ પ્રદેશોને 9 ભાગમાં વહેંચવામાં આવેલા છે. આ પ્રાણી ભૌગોલિક પ્રદેશ મુજબ જૈવ વૈવિધ્યનો અભ્યાસ કરવા
છે તો એની અંદર જોઈ કે ભારતની વૈવિધ્યસભર વન્યજીવ સૃષ્ટિ કયા ભાગની અંદર કયા પ્રાણી પક્ષીઓ જોવા મળે છે. તો ભારતના ભૂપૃષ્ઠમાં વિશાળ નદી મેદાનો, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો, પર્વતીય ક્ષેત્રો, દલદલના પ્રદેશો, સમુદ્ર કિનારા તથા વનસ્પતિની દ્રષ્ટિએ ગીચ એવા વર્ષાવનો, મોસમી પાનખર જંગલો, હિમાલય અને ઊંચા પર્વતીય ક્ષેત્રમાં આવેલા શંકુદ્રુમ જંગલોની વિવિધતા વન્યજીવોના નિવાસ માટેની વિસ્તૃત અને પશ્ચાત ભૂમિકા સર્જે છે. ભારતનું ભૂપૃષ્ઠની અંદર વિશાળ નદી મેદાની પ્રદેશ આવેલા, દાખલા તરીકે ગંગાનો મેદાની પ્રદેશ છે, ગંગાનો મુખ ત્રિકોણ પ્રદેશ સુંદરવન, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે, પર્વતીય ક્ષેત્રો, હિમાલયનો જે પહાડી વિસ્તારો છે, દલદલના એટલે કે કાદવ કીચડવાળા વિસ્તારો, સમુદ્ર કિનારના વનસ્પતિ ધરાવતા ગીચ એવા વર્ષાવનો આવેલા છે, પાનખર જંગલો છે, હિમાલયના ઊંચા અને પર્વતીય ક્ષેત્રમાં આવેલા શંકુદ્રુમ જંગલો છે, કે આ બધાની વિવિધતા વન્યજીવોના નિવાસમાં વિશાળ ભૂમિકા ભજવે છે. દક્ષિણના દ્વીપકલ્પીય વર્ષાવનોમાં એશિયાઈ હાથી, ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, દ્વીપકલ્પીય જે વર્ષાવનો આવેલા છે, વરસાદનું પ્રમાણ જે વધારે છે ત્યાં એશિયાઈ હાથી જોવા મળે છે. બ્રહ્મપુત્ર નદીના કાદવ કીચડવાળા એટલે કે દલદલના ક્ષેત્રોમાં એકશીંગી ભારતીય ગેંડો જોવા મળે છે. હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં હિમદીપડાઓ જોવા મળે છે. જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ, દક્ષિણ ભારતના જંગલોમાં જંગલી ભેંસ, મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં વાઘ, કચ્છના નાના રણમાં ઘુડખર અને મોટા રણમાં જળપ્લાવી ક્ષેત્રોમાં સુરખાબ જોવા મળે. આ બધા ક્વેશ્ચન તમારા આઈએમપી છે. દાખલા તરીકે તમને પ્રશ્ન પૂછવામાં આવે એશિયાઈ હાથી ક્યાં જોવા મળે, તો દ્વીપકલ્પીય વર્ષાવનોમાં. બીજો પ્રશ્ન એ પૂછવામાં આવે કે બ્રહ્મપુત્ર નદીના દલદલીય ક્ષેત્રમાં કયું પ્રાણી જોવા મળે, તો એકશીંગી ગેંડો. ત્યાર પછી કચ્છના નાના રણની અંદર ઘુડખર અને મોટા રણની અંદર સુરખાબ જોવા મળે છે. ઘાસભૂમિના વિસ્તારોમાં લુપ્ત મનાતા પક્ષી ઘોરાડની તાજેતરના વર્ષોમાં પુનઃ હાજરી નોંધાઈ, કે એક સમયે જે લુપ્ત થતું એ પક્ષી હતું ઘોરાડ, આજે ફરીથી એની હાજરી નોંધાઈ રહી છે. જળપ્લાવિત વિસ્તારોમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશોમાંથી અનેક જાતના યાયાવર પક્ષીઓ ઉતરી આવે છે. જે જળવાળો વિસ્તાર છે એ વિસ્તારમાં શિયાળાની અંદર દાખલા તરીકે છે આપણે નળ સરોવર છે, તે જુદા જુદા પક્ષીઓ જોવા મળે છે, ખાસ કરીને શિયાળાની અંદર, કારણ કે દક્ષિણ ભાગની અંદર, પૃથ્વીના દક્ષિણ ભાગની અંદર ઉનાળાની ઋતુ હોય છે અને ઉત્તર ભાગની અંદર શિયાળો હોય છે. એટલા માટે પક્ષીઓ દક્ષિણમાંથી, ગરમ વિસ્તારમાંથી ઠંડા વિસ્તારની અંદર આવે છે. સ્થાવર પક્ષી કે જે યાયાવર પક્ષી પણ કહેવાય છે, જેમાં સાઇબિરિયન ક્રેન, પેલિકન, તિબેટિયન બતક, કુંજ કરકરા વગેરે મુખ્ય છે. આવા પક્ષીઓ ખાસ કરીને શિયાળામાં ભારતમાં જોવા મળે છે. પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં વિસ્તારોમાં ઉડતી ખિસકોલી જોવા મળે. પશ્ચિમ ઘાટનો જે ગીચ વનવાળો વિસ્તાર આવેલો છે ત્યાં ઉડતી ખિસકોલી જોવા મળે છે. નિકોબારી કબૂતર એ નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે. ક્યાં જોવા મળે છે? નિકોબાર ટાપુને. કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપ દ્વીપ સમૂહમાં પરવાળાની દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે. કચ્છનો જે અખાત આવેલો છે, બીજું લક્ષદ્વીપનો જે દ્વીપ સમૂહ, ત્યાં પરવાળાની દુર્લભ પ્રજાતિ કે જે ભાગ્યે જ જોવા મળતી હોય એ પ્રાપ્ત થાય છે. ત્યાં સસ્તનો અને પક્ષીઓની સાથે સાથે સરીસૃપોની પણ વિવિધ જાતો, તેમાં રાજનાગ, સાપ, અજગર, પાટલાઘો વગેરેની પણ નોંધ લેવી, એ પણ ભારતની અંદર જોવા મળે છે. સમુદ્ર કિનારે તથા જળ વિસ્તારોમાં વિવિધ પ્રકારની માછલીઓ, દરિયાઈ સાપ, ડોલ્ફિન, શાર્ક, ડુગોગ, ઓક્ટોપસ, વહેલ જેવી જીવસૃષ્ટિની દુનિયા છે. દરિયાઈ વિસ્તારની અંદર પણ આ દુનિયા આવેલી છે. ત્યાર પછી છે કે જંગલ વિસ્તાર ઉપરાંત ખેતી થતી હોય એવા કૃષિ વિસ્તારની અંદર બીજું ગોચર ગાયો ચારવા માટેની જગ્યા, પડતર જમીનોમાં શિયાળ, વરુ, નીલગાય, હરણ, નોળિયા, સસલા, જંગલી સુવર, શેળો વગેરે જોવા.
મળે છે, ખાસ કરીને આપણે આજુબાજુના વિસ્તારમાં જોવા મળતા પ્રાણીઓ પક્ષીઓ. ત્યાર પછી પક્ષીઓની અંદર પણ વિવિધ પ્રકારના પક્ષીઓ, જેમાં કોયલ છે, પોપટ, મોર, સુઘરી, ઘુવડ, ચીબરી, પીળક, સમડી, કાબર, ઢોળબગલા વગેરે વિહરતા જોઈ શકાય છે. આટલું જાણવું ગમશે. ની અંદર સારસ ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી છે, કે સારસ એ ભારતમાં જોવા મળે છે, પણ કેવું પક્ષી છે? સૌથી મોટું. ત્યાર પછી સૌથી નાનું પક્ષી કયું છે? ફૂલ સૂંઘણો, જે આપણે અહીંયા પણ જોઈએ છીએ. આ ફૂલ સૂંઘણો છે એ સૌથી નાનું પક્ષી છે ભારતનું. ભારતમાં જોવા મળતું દક્ષિણનું બળવિંગ સૌથી મોટું પતંગિયું છે, અને ભારતમાં જોવા મળતું સિરસ જેવેલ જે સૌથી નાનું પતંગિયું છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી વન્યજીવો અને સંરક્ષણની જરૂર. શા માટે વન્યજીવોના રક્ષણની જરૂર પડે છે? તો એના વિશે માહિતી મેળવવી, કે ભૂતકાળ તરફ નજર દોડાવતા આપણને સ્પષ્ટ જણાય છે કે છેલ્લા થોડા દાયકાઓથી વન્યજીવોના અસ્તિત્વ પર મોટું જોખમ તોળાય. થોડાક સમયથી આપણે એવો દાયકાનો સમય લઈએ તો વન્યજીવો માટે જોખમ હોય એવું દેખાઈ રહ્યું છે. તો શા માટે? શેના ઉપરથી કહી શકીએ? તો કે આજથી 100 વર્ષ પહેલાં વાઘ હજારોની સંખ્યામાં ભારતભરમાં જોવા મળે. હજારોની સંખ્યાની અંદર ભારતમાં વાઘ હતા, પરંતુ આજે તેની સંખ્યા વન અને પર્યાવરણ મંત્રાલયના 2014ના અંદાજ મુજબ તે આંકડો 2226નો છે, કે જે 100 વર્ષ પહેલાં હજારોની સંખ્યામાં જોવા મળતા આજે એનો આંકડો 2014 મુજબ કેટલો છે? 2226. આ પરથી કહી શકાય કે વન્યજીવો પર જોખમ છે. છેલ્લા થોડા વર્ષોમાં લેવાયેલા પગલાંથી વાઘની સંખ્યા વધી છે. સરકાર દ્વારા જે પગલાં લેવામાં આવેલા છે, એક સારી નિશાની છે કે વાઘની સંખ્યા વધી રહી છે. દુધાળા પશુઓની સારવારમાં વપરાતી પ્રતિબંધિત ડાયક્લોફેન્સ નામની દવાથી દૂષિત થયેલ માંસ ખાવાથી ગીધ નામશેષ થવાના છે. કે દુધાળા પશુઓને સારવારમાં જે પ્રતિબંધિત દવા છે, એ દવા આપવામાં આવે છે ડાયક્લોફેન્સ, અને આ દવા લે પછી જે પણ પ્રાણીઓનું મૃત્યુ થાય અને એનું જે દૂષિત માંસ છે એ ગીધ ખાય છે, એટલે ગીધ છે એ નામશેષ એક સમયની અંદર પૂર્ણ થવાના છે. 20મી સદીની શરૂઆતમાં જંગલમાં જોવા મળતા ચિત્તા આજે સમગ્ર ભારતના જંગલોમાંથી નષ્ટ થયા છે. કે 20મી સદીની અંદર ચિત્તા જોવા મળતા, પણ હાલના સમયની અંદર ભારતના જંગલમાં ક્યાંય જોવા મળતા નથી, નષ્ટ થઈ ગયા છે. ગીરના એશિયાઈ સિંહો એક સમયે મધ્ય પૂર્વ સુધી જોવા મળતા હતા, તે આજે માત્ર ગીરના જંગલ પૂરતા મર્યાદિત. એક સમયે મધ્ય અને પૂર્વ એશિયા સુધી જોવા મળતા, અને હવે ફક્ત ગીરના જંગલ, ગુજરાતની અંદર જે ગીરનું જંગલ આવેલું ત્યાં જ જોવા મળે, એ પણ મર્યાદિત. સંરક્ષણના સમયસરના પગલાં લેવાથી તેનું સંવર્ધન થતાં 2015ની ગણતરી મુજબ 223 સંખ્યામાં છે. કેટલા સિંહ છે? 223. એક સમયે ગુજરાતમાં વધુ સંખ્યામાં સારસ પક્ષી જોવા મળતા, જેની સંખ્યા ઘટી છે. વન્યજીવ સૃષ્ટિ છેવટે તો જીવસૃષ્ટિના એક અભિન્ન ભાગ ગણાય છે. જોડાયેલો તો જીવસૃષ્ટિની સાથે જ છે ને, પણ જ્યારે ક્યાંક અને કેટલાક વર્ષો દરમિયાન કેટલાક વન્યજીવોની સંખ્યામાં થતો ઘટાડો એ પર્યાવરણની ગુણવત્તાનો ઘટાડો સૂચવે છે. ક્યારેક બને છે, ક્યાંક બને છે, કેટલાક વર્ષો પછી બને છે, પરંતુ વન્યજીવોની સંખ્યામાં ઘટાડો થાય એટલે એવું સાબિત થાય છે કે પર્યાવરણની ગુણવત્તા પણ ઘટી છે. આ બાબત ચિંતાજનક છે. ગુજરાતના પર્વતીય વન વિસ્તારનું મૂળ રહેવાસી શામ ગરુડ ક્વચિત જ જોવા મળે. હવે ક્યારેક જ જોવા મળે છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પર્વતીય જંગલ વિસ્તારમાં સહજ જોવા મળતો ચિલોત્રો આજે ભાગ્યે જ નજર પડે છે. આ પરથી કહી શકીએ વન્યજીવો માટે સંકટ છે. માનવીની અસીમ લાલચ અને પ્રગતિની દોડમાં પર્યાવરણના અસંતુલનથી અનેક માઠા પરિણામોનો સામનો કરવાનો આવે તે સ્વાભાવિક છે. કદાચ એવું બની શકે કે આવનારી પેઢી છે એ આમાંથી પણ કેટલાક પ્રાણીઓ જે અત્યારે જોવે છે એના આ પછીની જે આવનારી પેઢી છે ફક્ત ચિત્રમાં પણ જોવે, કારણ કે માણસની લાલચ અસીમિત છે. બસ પ્રગતિ જ કરી છે, સ્વાર્થ વૃત્તિ જ છે, એના કારણે પર્યાવરણ
ની અસંતુલા સર્જાય છે અને જે હજુ સમય છે કે વન્યજીવોના જતન સંવર્ધન માટે યોગ્ય પગલાં નહીં લેવાય તો કદાચ અનેક વન્યજીવોને આગામી દિવસોમાં કેવળ ચિત્રોમાં ભાવિ પેઢીને બતાવવાનો એટલે પર્યાવરણને બચાવવાની જરૂર છે અને વન્યજીવોને. તો ભારતના અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો વિશે માહિતી મેળવીએ. તો કાજીરંગા જે અસમની અંદર આવેલું છે, તો ત્યાં કયા કયા વન્યજીવો જોવા મળે છે? ગેંડા, જંગલી ભેંસ અને હરણ. ખાસ વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટક તમારે નોટમાં લખી અને પાકું કરવાનું છે. બીજું છે થરનું રણ, રાજસ્થાનની અંદર આ અભયારણ્ય આવેલું છે. ત્યાં રણનું વરુ, રણની બિલાડી અને ઘોરાડ. કાન્હા જે મધ્યપ્રદેશમાં આવેલ છે. વાઘ અને સાબર. કયા વન્યજીવો ત્યાં જોવા મળે? તો વાઘ અને સાબર. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતની અંદર આવેલું. સિંહ, દીપડા અને ચિત્તલ. એશિયાની અંદર માત્ર સિંહ છે એ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે. વેળાવદર કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? ગુજરાતની અંદર. કાળિયા કયા કયા વન્યજીવો જોવા મળે છે? તો કાળિયાર, વરુ, ખડમોર અને ઘોરાડ. ત્યાર પછી છે કેવલાદેવ જે ભરતપુર રાજસ્થાનમાં આવેલું છે. ત્યાં છે પક્ષીઓ યાયાવર અને સ્થાનિક બંને પક્ષીઓ જોવા મળે છે. બાંદીપુર જે કર્ણાટકમાં આવેલું છે, ત્યાં હાથી, રીંછ, સુવર, જંગલી બિલાડા જોવા મળે છે. દચીગામ એટલે કે જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલ, ત્યાં હામુર એટલે કે કાશ્મીરી હરણ અને કસ્તુરી મૃગ જોવા મળે છે. કોર્બેટ ઉત્તરાખંડની અંદર જ્યાં વાઘ, હાથી, દીપડો અને હરણ જોવા. તો આ કોષ્ટક તમારા માટે આઈએમપી છે અને તમારે એને પાકી નોટમાં લખીને પાકું કરો. ત્યાર પછી નકશાની અંદર તમે જોઈ લો. નકશાનો અભ્યાસ કરીએ તો ગ્રીન જે સંજ્ઞામાં આપેલું છે ત્રિકોણ એ રાષ્ટ્રીય ઉદ્યાન છે. તો કયા કયા રાષ્ટ્રીય ઉદ્યાન છે? દચીગામ, રાજાજી, કોર્બેટ, ડુડવા, રણથંભોર, શિવપુરી, ગોરુમારા, માનસ, કાજીરંગા, સિમલીપાલ, કાન્હા, તાડોબા, ગીર, વેળાવદર, બાંદીપુર, ગુઈન્ડી આ બધા રાષ્ટ્રીય ઉદ્યાન છે. તો વન્યજીવ અભયારણ્ય ક્યાં છે? અભયારણ્યો તો ક્યાં ક્યાં આવશે? સિરસ્કા, કેવલાદેવ, ચંદ્રપ્રભા, રાજગીર, ચાંદકા દામપરા, એતુર નાગરમ, કૌલા, પોચારમ, મુડુમલાઈ આ પેરિયાર આ બધા અભયારણ્ય છે. પક્ષી અભયારણ્ય ક્યાં છે? વેદનથાંગલ, રંગાનાથિટ્ટુ, નળ સરોવર આ 3 પક્ષી અભયારણ્યો છે. તો વન્યજીવો પરના જોખમ એ પહેલાં એક સૂચના વિદ્યાર્થી મિત્રો કે આજે નકશાની અંદર જે પણ કાંઈ વિગત આપેલી છે, જે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો, પક્ષી અભયારણ્યો આપેલા ખાસ યાદ રાખવાની. પરીક્ષાની અંદર આમાંથી કોઈ પણ 1 કે 2 પોઈન્ટ લઈ શકે. દાખલા તરીકે કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન પણ લઈ શકે, કાજીરંગા પણ લઈ શકે, ગીર પણ લઈ શકે. એટલે એમાંથી તમને યાદ હોવું જોઈએ નકશામાં દર્શાવવા માટે. ત્યાર પછી છે વન્યજીવો પરના જોખમો. કયા કયા જોખમો એના ઉપર રહેલા છે? તો આધુનિક યુગના માનવીના લોભ, લાલચ અને વિકાસની હડફેટે આવવાથી સમગ્ર વન્યજીવ સૃષ્ટિના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ મુકાય. માનવી છે, આધુનિક માનવી લોભ અને લાલચમાં અને પોતાના વિકાસની હડફેટે જે પણ વન્યજીવ સૃષ્ટિ આવે એના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ મુકાય. કેમ એને બચાવી શકાય છે? તે માટેના કારણો તપાસીએ તો સમજાય કે જંગલ વિસ્તારોમાં સતત થઈ રહેલા ઘટાડાથી વન્યજીવો તેમના કુદરતી આવાસ ક્ષેત્રો ગુમાવીને નિરાશ્રિત બની રહ્યા છે. દિવસે ને દિવસે શહેરીકરણ છે કે વસ્તી વધારાને કારણે જંગલો સતત ઘટી રહ્યા છે, જેથી વન્યજીવો પોતાના નિવાસ સ્થાનો ગુમાવી અને નિરાશ્રિત બની છે. બીજું એ કે ખાલ, માંસ, દાંત, વાળ અને હાડકાં મેળવવા થતો શિકાર એ મોટી સમસ્યા. જે પ્રાણીઓને મારવામાં આવે છે વન્યજીવોને કે ખાલ, માંસ, દાંત, વાળ અને હાડકાં મેળવવા માટેનો શિકાર થાય છે. બીજું કે જંગલોમાં પાલતુ પશુઓના ચરાણથી તૃણાહારી વન્યજીવોને ખોરાકની અસર થતાં તેમની સંખ્યા પર માઠી અસર થાય છે. કે જંગલોની અંદર પાલતુ પશુઓને સારવામાં આવે છે એટલે ત્યાં જે તૃણાહારી પ્રાણીઓ છે એ તૃણાહારી પ્રાણીઓના ખોરાકમાં અછત થાય છે. બીજું કે જંગલ ક્ષેત્રોમાં
તૃણાહારીઓની સંખ્યા ઘટતા માંસભક્ષી વન્યજીવોને પૂરતો શિકાર ન મળે તે સ્વાભાવિક છે. તેથી ખોરાકની શોધવા માનવ વસ્તીમાં આવી ચડતા તે પશુનું મારણ કરે. હવે જંગલની અંદર જે તૃણાહારી પ્રાણીઓ છે એ કોનો ખોરાક છે? તો માંસાહારી પ્રાણીનો. હવે માંસાહારી પ્રાણીઓનો ખોરાક ઘટે એટલે એ શું કરે? તો કે જ્યાં લોકો વસવાટ કરતા હોય ત્યાં આવી જાય અને ત્યાં જે પાલતુ પશુઓ છે એનું મારણ કરે છે. માનવ વસાહતો તરફ આવી જતા વન્યજીવોના માનવી સાથે સંઘર્ષના સંજોગો ઊભા થાય છે. કોની વચ્ચે સંઘર્ષ થાય છે? માનવીઓ સાથે. અને તે સંઘર્ષ વન્યજીવોને મોતના મુખમાં લે. ઘણી વખત એવું પણ બને છે કે આ સંઘર્ષમાં વન્યજીવોને મોત મળે છે. વળી વન્યજીવોના આવાસોમાં પહોંચતી પ્રદૂષણની અસર ઘણી ઘાતક હોય છે. જે દિવસે ને દિવસે પ્રદૂષણ વધી રહ્યું છે એના વસવાટમાં પહોંચે છે. આ ઉપરાંત વન ક્ષેત્રોમાં થતી માનવ પ્રવૃત્તિઓથી વન્યજીવો પર માઠી અસર પડે છે. ત્યાર પછી આટલું જાણવાની ગમશે. ઘર આંગણે જોવા મળતી ચકલીઓની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો છે. કારણ શું? તો કે ગ્લોબલ વોર્મિંગ પ્રમાણ વધી રહ્યું છે. બીજું કે સિંહ ગુજરાતનું રાજ્ય પ્રાણી તથા સુરખાબ રાજ્ય પક્ષી છે. આઈએમપી ક્વેશ્ચન. સિંહ છે ગુજરાતનું રાજ્ય પ્રાણી છે અને સુરખાબ છે એ રાજ્ય પક્ષી છે. એશિયાઈ સિંહ, ઘુડખર અને પટ્ટી ગરોળી જેવી પ્રાણીઓ ભારતમાં માત્ર ગુજરાતમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? ગુજરાતની અંદર. જંગલી ભેંસ, હાથી, ચિત્તો, મોટી ભારતીય ખિસકોલી, વાઘ ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થઈ ગયા છે. કચ્છ રણ અભયારણ્ય ગુજરાતનું સૌથી મોટા વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી પોરબંદર પક્ષી અભયારણ્ય ગુજરાતનું સૌથી ઓછો વિસ્તાર. સૌથી મોટું અભયારણ્ય કચ્છનું અને સૌથી નાનું પોરબંદરનું પક્ષી અભયારણ્ય. જંગલોના વિસ્તારોમાં થતા ઘટાડાથી ખોરાક અને આશ્રયની શોધમાં વન્યજીવો ક્યારેક માનવ વસ્તી તરફ આવી જાય છે. વન્યજીવો છે એને ખોરાકની શોધમાં ક્યાં આવશે? તો કે માનવ વસ્તીમાં. કારણ શું? તો કે જંગલોનો ઘટાડો થઈ રહ્યો છે. વન્યજીવોના ક્ષેત્રોમાં થતા માનવ હસ્તક્ષેપ તેમની સાથેની અથડામણોમાં સર્જાય છે. હવે માનવો છે ક્યાં ખલેલ પહોંચાડે છે? તો કે વન્યજીવોના ક્ષેત્રોમાં. તેવી ઘટનાઓથી વન્યજીવો માનવ રોષનો ભોગ બની જીવ ગુમાવે છે. માનવી રોષ ભરાય છે અને એને વન્યજીવોએ પોતાનો જીવ ગુમાવવો પડે. દક્ષિણ અને દક્ષિણ પૂર્વ ભારતમાં જંગલોમાંથી ખોરાકની શોધમાં હાથીઓના ઝુંડ કૃષિ વિસ્તારોમાં આવી ભારે ઉત્પાત મચાવે છે. હાથીઓના ઝુંડ જે કૃષિ વિસ્તારો આવેલા એમાં આવી અને ભારે નુકસાન પહોંચાડે. બીજું, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દીપડાના હુમલાઓમાં અને ગુજરાતના ઉત્તર પૂર્વના વન વિસ્તારોની નજીક કે વનમાં રીંછ દ્વારા માનવોને ઈજા પહોંચાડવાની કે માનવીને મારી નાખવાની ઘટનાઓ બને છે. આવી દુર્ઘટનાઓ ન થાય તે માટે આપણે અગમચેતી એ જ શ્રેષ્ઠ એનો ઉપાય છે. તો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો વન્યજીવોને બચાવવા માટે શું ઉપાયો કરવા જોઈએ. તો પહેલો ઉપાય એમાં વિદ્યાર્થી મિત્રો એ છે કે જંગલ વિસ્તારોની શું કરવાની? જાળવણી. એમાં સતત ઉત્તરોત્તર એમાં વધારો થવો જોઈએ. એ માટે લાંબા ગાળાનું સૂચિત આયોજન હાથ ધરવું જોઈએ. બીજો પોઈન્ટ છે જંગલ વિસ્તારો અને વન્યજીવોના શરણાર્થે વધારે સખત કાયદાકીય જોગવાઈઓ અને સુસ્ત અમલીકરણ માટે આપણે સૌએ પ્રતિબદ્ધ બનવું પડશે. સરકારે વન્યજીવોના રક્ષણ માટે જે પણ કાંઈ કાયદાઓ ઘડે અને એનું સુસ્તપણે અમલીકરણ થાય એ આપણે સૌએ જોવું જોઈએ. વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંગઠનોએ આ બાબતને ટોચની અગ્રતાએ ગણી જનજાગૃતિ કાર્યક્રમો યોજવા. જે સંસ્થાઓ આવેલી સમાજ માટે કામ કરે કે સ્વૈચ્છિક સંગઠનો છે એને આ બાબતને સમજી સૌથી અગત્યની ગણી અને જનજાગૃતિ માટેના કાર્યક્રમો યોજવા જોઈએ જેથી લોકો માહિતગાર થાય. શાળાઓમાં શીખવાતા પાઠ્યક્રમોમાં સમસ્યાની વિગતો સમાવીને ભાવિ નાગરિકોને જાગૃત કે પાઠ્યપુસ્તકની અંદર શા માટે મૂકવામાં આવે તો કે આવનારી જે પેઢી છે કે આવનાર ભાવિ નાગરિકો જે છે દેશના એ પોતે જાગૃત બને અને વન્યજીવોને સંરક્ષણ માટેના ઉપાયો કરે. કોઈ વિકાસ યોજનાના અમલીકરણ પૂર્વે તેની પર્યાવરણીય અને જીવસૃષ્ટિ પર પડનારી વિવિધ અસરો તપાસવી જોઈએ. કોઈ પણ વિકાસ યોજના અમલમાં આવે
તો વિકાસ યોજના અમલમાં આવ્યા પહેલાં એની પર્યાવરણ અને જીવસૃષ્ટિ પર શું અસર પડશે એની તપાસ કરવી જોઈએ, પછી જ યોજનાને અમલમાં મૂકવી જોઈએ. જંગલ વિસ્તારની બહાર આવેલા મોટા વૃક્ષો કપાતા અટકાવવા જોઈએ. જંગલોની જે બહાર આવેલા એ વૃક્ષોને પણ કપાવતા અટકાવવા જોઈએ. બીજું, એના પોલાણો અને ડાળખીઓ અનેક પક્ષીઓના માળા બનાવવાનું સ્થાન છે, કે જે પોલાણો એમાં આવેલા છે, જે ડાળખીઓ છે એ પક્ષીઓના આશ્રય સ્થાનો છે. યાયાવર અને જળાશ્રયી પક્ષીઓને જરૂરી પરિવેશ, તળાવો, ખેતરશેઢાની તળાવડી કે જળપ્લાવિત વિસ્તારોની જાળવણી કરવી. યાયાવર અને જળાશ્રયી જે પક્ષીઓ છે એને પાણી મળી રહે માટે તળાવો છે, તળાવડી છે, જળપ્લાવિત વિસ્તારની જાળવણી કરવી જોઈએ. ખેતી ક્ષેત્રે વપરાતા જંતુનાશકોને બદલે જૈવિક કીટનાશકોનો પ્રચાર અને વપરાશ વધારો. ખેતર માટે જે ઉત્પાદન માટે જંતુનાશક દવાઓ વાપરવામાં આવે એની બદલે જૈવિક કીટનાશકોનો ઉપયોગ કરવો જોઈએ, વપરાશ વધારવી જોઈએ એની, અને એનો પ્રચાર પણ કરવો જોઈએ. પ્રદૂષણ ઘટાડવા અંગે સક્રિયપણે કામગીરીની તાતી જરૂરિયાત છે. ખાસ કરીને જે પ્રદૂષણ વધી રહ્યું છે એ તત્કાલીને ઘટાડી શકાય એ માટે તાત્કાલિક કામગીરી કરવાની જરૂર છે. જંગલોના દાવાનળને પહોંચી વળવા પેટ્રોલિંગ અને સાવચેતીનું આગોતરું આયોજન કરવું જોઈએ. જંગલની અંદર જે આગ લાગે છે એ આગ ન લાગે માટે તકેદારી રાખવી જોઈએ અને સતત પેટ્રોલિંગ દ્વારા છે એની આગેતરું આયોજન હોવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વન્ય જીવ સંરક્ષણના ઉપાયો પરીક્ષાની અંદર 4 માર્ક્સની અંદર પ્રશ્ન આઈએમપી ક્વેશ્ચન તમારો છે. બીજું છે હવે કે વન્યજીવોના સંરક્ષણ માટે કેવા પગલાં લેવાયેલા છે. તો આપણા દેશમાં પૂર્વથી જ વન્યજીવોના સંરક્ષણના કાયદા થતા આવે. પહેલાંના સમયથી વન્યજીવો માટે છે એ કાયદાઓ ઘડાયેલા છે. મૌર્ય યુગના મહાન રાજા અશોકના સમયમાં વન્યજીવોના સંરક્ષણ અર્થે કાયદા બનાવાયા હતા. કે મૌર્ય યુગના જે મહાન રાજા હતા અશોક, આ અશોકના સમયમાં જ વન્યજીવોને બચાવવા માટેના કાયદાઓ ઘડાયેલા હતા. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મૌર્ય યુગના મહાન રાજા ખાલી જગ્યાના સમયમાં વન્યજીવોના સંરક્ષણાર્થે કાયદા બને. તો કયા રાજા આવશે? અશોક. આપણે ત્યાં નાગરિકોની મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પણ આ અંગેની વિગતો દેશના નાગરિકની મૂળભૂત ફરજમાં છે કે વન્યજીવોની સંરક્ષણ કરવું, રક્ષણ કરવું, જંગલો બચાવવા. તો આ સિદ્ધાંતની અંદર પણ એનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય વન્યજીવ બોર્ડની ભલામણ અનુસાર સંસદે વન્યજીવ સુરક્ષા અધિનિયમ બનાવ્યો છે. દેશમાં 2014ની સ્થિતિએ 503 અભયારણ્યો અને 102 રાષ્ટ્રીય ઉદ્યાનો, 14 જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના કરવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન કે અભયારણ્ય એટલે શું? તો કે વિનાશનું જોખમ હોય તેવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટેના સુરક્ષિત વિસ્તારને શું કહેવાય? અભયારણ્ય. બીજો છે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? તો કે દેશમાંની વનસ્પતિ, વન્યજીવો અને કુદરતી સૌંદર્યની જાળવણી માટેના સુરક્ષિત વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન કહેવામાં આવે છે. તો દેશની અંદર 503 અભયારણ્યો છે, 102 રાષ્ટ્રીય ઉદ્યાનો છે, 14 જૈવ આરક્ષિત ક્ષેત્રો છે, જે પૈકીના 22 અભયારણ્યો અને 4 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર ગુજરાતની અંદર છે. યાદ રાખજો વિદ્યાર્થી, 22 અભયારણ્યો આવેલા છે, 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે અને 1 જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. જેના અસ્તિત્વ માટે જોખમ અને વિનાશને આરે હોય એવી વિશિષ્ટ પ્રાણી પ્રજાતિઓ માટે ખાસ સંરક્ષણ યોજના બનાવી છે. જેમાંથી કેટલીક વન્ય સંરક્ષણ પરિયોજનાઓની વિગતો જાણીએ. કે જે પ્રાણીઓના અસ્તિત્વ સામે જોખમ હોય, કે એનું અસ્તિત્વ ન રહી શકતું હોય, વિશિષ્ટ પ્રાણી પ્રજાતિને ખાસ રક્ષણ માટે છે એ પરિયોજનાઓ બનાવવામાં આવેલી છે. તો જોઈએ અહીંયા પહેલી છે વાઘ પરિયોજના, કે દેશમાં વાઘની સંખ્યા જે ઘટતી જતી હતી અને શિકારના ભય સામે આ પરિયોજના 1973માં 9 આરક્ષિત વિસ્તારોમાં અમલ મુકાઈ હતી, જે અંતર્ગત 48 વિસ્તારોને હાલ આવરી લે. જ્યારે 1973માં અમલમાં મૂકી ત્યારે કેટલા વિસ્તારો હતા? 9, અને આજે કેટલા છે? 48. ત્યાર પછી બીજી પરિયોજના છે સિંહ પરિયોજના, કે એક સમયે એશિયાઈ સિંહો એશિયા ઉપમહાદ્વીપના ઈરાન સુધી વિહરતા હતા. ક્યાં સુધી જોવા મળતા હતા? ઈરાન સુધી.
તેના શિકાર અને જંગલોના વિનાશથી હાલ માત્ર સૌરાષ્ટ્રના દ્વીપકલ્પના ગીરના જંગલ પૂરતા સીમિત થઈ ગયા છે. હવે ફક્ત સૌરાષ્ટ્ર જે દ્વીપકલ્પ આવેલો છે એમાં ગીરના જંગલ પૂરતા જોવા મળે છે. એક તબક્કે આ વિસ્તારમાં સંખ્યા માત્ર 100થી પણ નીચે આવી ગઈ હતી. કેટલી થઈ ગઈ હતી સિંહની સંખ્યા? 100થી પણ નીચે. એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે 1972માં ગીરમાં યોજના શરૂ કરાઈ હતી, એટલે એની સંખ્યામાં વધારો થયો છે. આજે 523 જ સિંહ છે. આ ઉપરાંત કશ્મીરી બારાસિંગા નામની દુર્લભ હરણ પ્રજાતિ માટે હંગુલ પરિયોજના, ખારા પાણીના મગરમચ્છ માટે મગરમચ્છ પરિયોજના, ભારતીય ગેંડાના સંરક્ષણ માટે ગેંડા પરિયોજના અને હિમદીપડા પરિયોજના મુખ્ય ગણાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 4 માર્ક્સનો તમારો IMP ક્વેશ્ચન કે વન્યજીવોના સંરક્ષણ માટે ક્યાં ક્યાં પગલાં લેવામાં આવ્યા છે, કઈ કઈ પરિયોજના અમલમાં, તો વાઘ પરિયોજના, સિંહ પરિયોજના અને અન્ય જે મુકાયેલી છે તે. વન્યજીવ સૃષ્ટિના બચાવ અને સંરક્ષણ માટે સમાજ અને સરકાર દ્વારા દ્રઢ ઈચ્છા દાખવીને સાચી દિશામાં પગલાં ભરાય તો વન્યજીવ સંરક્ષણ શક્ય છે. ફક્ત સરકારથી જ કામ નહીં થઈ શકે, સમાજ અને સરકાર બંને સાથે મળી અને દ્રઢ ઈચ્છા રાખે તો સાચી દિશામાં કામ કરે તો આજે પણ વન્યજીવોનું સંરક્ષણ થઈ શકે છે. વિકાસની સાથે સાથે પર્યાવરણના જતનનો મંત્ર સિદ્ધ કરવા આપણે સૌએ પ્રતિજ્ઞાબદ્ધ થઈ પ્રયાસો કરવા. વિકાસ તો થશે, સાથે સાથે પર્યાવરણનું જતન પણ કરવું જોઈએ. આ પ્રતિજ્ઞા સૌએ લઈ અને આગળ પ્રયાસ કરવા પડશે. આટલું જાણવાની અંદર ગુજરાતના જે 4 રાષ્ટ્રીય ઉદ્યાન હતા એની અંદર પહેલું છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. ક્યારે એની સ્થાપના કરવામાં આવી? 1975ની અંદર. કેટલા વિસ્તારમાં આવેલું છે? તો કે 258.71 ચોરસ કિલોમાં જુનાગઢ જિલ્લામાં આવેલું છે. કયા કયા પ્રાણીઓ ત્યાં જોવા મળે? સિંહ, દીપડા, ચિત્તલ, ઝરખ, સાબર, ચિકારા અને મગર. આટલા પ્રાણીઓ છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં. જો બીજું છે કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન. ક્યારે સ્થાપના થઈ? 1976માં. કેટલા વિસ્તારમાં? 34.08 ચોરસ કિલોમીટરની અંદર આવેલું. જિલ્લો એનો ભાવનગર. મુખ્ય પ્રાણીઓ કાળિયાર, વરુ, ખડમોર અને ઘોરાડ. ત્યાર પછી વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન 1979ની અંદર કે આ વિસ્તારમાં 23.99 ચોરસ કિમાં. જિલ્લો નવસારી. મુખ્ય પ્રાણીઓ ત્યાં જોવા મળે? દીપડા, ઝરખ, ચિત્તલ ને ચોસિંગા. ચોથું છે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન 1982ની અંદર 162.89 ચોરસ કિલોમીટરની અંદર ફેલાયેલું છે. જિલ્લો કચ્છનો અખાત જામનગર. મુખ્ય પ્રાણીઓ તો કે સમુદ્રી ઘોડા, કોરલ, જેલીફિશ, ઓક્ટોપસ, ઓયસ્ટર, ડોલ્ફિન અને ડુગો. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણો 18મો પાઠ. 18મા પાઠનું સ્વાધ્યાય છે એ પાકી નોટમાં લખી અને તમારે પ્રશ્નોના જવાબ પાકા કરવાના છે. દરેક પ્રશ્નો તમારા માટે અગત્યના છે. જય હિન્દ, જય ભારત.